રવિભાઈ આ તો કંટાળી ગયો યાર. તમે એવું તો શું થયું કંટાળી ગયા? એટલે પહેલી વખત ટોમે જ ગયો તો એવું તો શું આટલા નતા જતા નતો જાતો, ઘેર હતો. એવું હોવે તો પૈસા લાયા છે પૈસા એમાં બાચી રહેશે યાર, આલ્યા જ નહીં. એટલે તમારે તો તોય સારું છે. આ ભાઈ પૂછો ભાઈ તમારે કેવું છે? મગફળી બળી ગઈ. એટલે તમારે તો મગફળી બળી ગઈ, મારે તો બાજરી હે. આખી season હા, ની. અમથેથી બાજરીમાં કોઈ વધુ જ નહીં, આવડે મૂલ્ય નહીં કરે. અલ્યા. એટલે આ એવું એમ તો તારી. તો જીગાભાઈ ની વાત મારે જોડવી જોઈએ. જીગાભાઈ તો લકડો ગયો પણ થાકી ગયો હારો જબરજસ્ત. એવું બધા થાક લાગે તો શું યાર? તો તમને એક તમને આઈડિયા આલું. આપડા ગામમાં બધા ચોરો હોય ને એ આપણે અનિલભાઈ મેડિકલ એ પેલી મૂળ ટૂંક લેતા હોય 10 વાળી તમે મટી જાય ફાઇનલ. એટલે આજ તો અમે ફરવા ગયા હતા, એક્ટિવા લઈને પડ્યા હતા. હું બધો ભાઈ ગયો. તો પડ્યા હતા એવા તો. એટલે ફરવા ગયા હતા દોતીવાડા. રાજુ નહીં બધા ભાઈ. આ જો એની લાગે. ઈ મને તો કેટલું લગાડ્યું યાર. વધારભાઈ તમને વધારે લાગ્યું ઈ દવા બધા લાગી? લાગી. નહીં જાવું. હડે જાવું છે નહીં લઈ જાઓ. આ ખાઈ સરકારી હે કે? રોમાં તમે સ્વાગત નહીં કહો છો. સનોરે. તો તમે જોઈએ એક્ટિવા ચલાવતા યાર, નવીનભાઈ ને પાડ્યો યાર. પણ નવીનભાઈ ચલાવતા હતા. રાતના ચલાવતા હતા. તો નવીનભાઈ તો આવડતી નહીં તો ચાલી ચલાવતા હશે. પણ શું કરા, કોકની એક્ટિવા લઈ લેવા જાતા રહો તમે, તમને ખબર પડે કે નહીં પડતી? પણ તમારે તો એક્ટિવા લેવાની આવતી હતી કોકની, તમને ખબર તો હે કે નહીં આવડતી, જો હાથમાં પકડવાની આવતી હતી. અને તમે જેવા ગોળા કે તમે ચાવી બાવી કોકને આલો પણ દાદા તો હું જ લઈને ગયો પણ વળતે કે મારે જ ચલાવી એમ કેતા હતા. એટલે આ તો સ્વાગત તમને એટલો બધો જતી જૂનું ના આવ્યા કે હું જ ચલાવશું? હે આ તો નવો driver છે પાછો. સાયકલ ચલાવીએ હે? મને શી ખબર, મેં કીધું એમ ઘેર બાઈક હતું એટલે મેં કીધું એ તમે ચલાવતા કોઈ હશે. કોમના નહીં આલો પરી કોકના છોકરાના ભાજો, આ ભાજો પર દવા કરાવશો તમે? કિશનભાઈ મારી વાત તો આપણો હા. કિશનભાઈ હા. મને હું શું કહું બોલો. આમ ઠોકાવાનું કારણ શું છે ખબર હે? હા. એક તો એની એક્ટિવા કાળી હા. અને એક આપતો બધો ભાઈ આપડા કાળા એટલે શું ખબર પણ હે? આ ઓછી તો ધોળું કરાવ્યું બ્રુ કે કાળા તો કાળા, પણ આ જો આ ધોળું તો કરાય ખબર હે? હવે આમ એક્ટિવા ચલાવે એટલે સાઈડ માંથી કોક આવે તો ધોળું ટપ્પું થાય એટલે કોકને લાગે કે સાઈડ Activa- સિંગલ એ મને વાંધો દેખો નહીં હોય. આ તો એટલા ટ્રકમાં બેઠો હોય ને કે ભાઈ એટલે એને દેખોણ નહીં, એના મનમાં એમ લાગે કે એક્ટિવા વાળો કોઈ હેજ નહીં મોને. હા, કોઈ દેખાતું કાળું કાળું નહીં. એટલે દેખાતું. પાયાથી કટ માર્યો એટલે સોલાઈ ગયું. સોલાઈ ગયા આ જેટલા ગોડા ગયા, કોઈ દાડો સાયકલ ચલાવીને એક્ટિવા ચલાવાય. આ જુઓ આ હોય ને મોઢા તો જુઓ, એટલે કાળિયા મરજા. પોઈન્ટ માટે તમે એક કામ કરો. હા. શું કરવું પડશે તમારે ખબર હે? પેલી 40 વાળી સ્ક્રીન લાઈટ આલાવો એટલે શું કહો, થોડા ધોળા થાય ને તો આલા શું ખબર હે? આપણા ગામમાં થોડું એમ સારું લાગે કે ધોળા માણસો હોય તો આવા નવા કાળા ભર્યા હોય. પણ આ જો કાળો કાળો હા ઓ કાળા. એટલે આ રવિભાઈ બધોની વાત આવી, તમે આજ તો ગયા હતા. પેલા લાલાભાઈ અમાર તો યાર શેઠી હોય કે હા. તો મને લસકા બાજરી વાટવા લઈ ગયો. એટલે આ સીઝન ની જે લસકા બાજરી આવી એટલે ભાઈ આ શેઠીઓનું નામ જોયું તમે એને? ના. જયંતિભાઈ ખરાડી. ઓહો. એ તો લસકા બાજરી આ સિઝનમાં લસકા બાજરી વાય પેલી વખત તો વચમાં સફરજન વાયા હતા. ઓહો. સફરજન હોય ઉગી ના, ના. એને વાજે વાયા પર ઓહો. શું વાત પરમ છે? દાડે કાજુની ખેતી ચાલુ છે. તમારે ઘેર પકડાજો કે કિલો? પોકડાવી તમારા માટે છો ને ઓહો. આ તો પકડાવજો. પણ પૈસા નહીં આવતો. કંજૂસ છે, પૈસા નહીં આવતો. તો શું કોમનો સીટીઓ યાર આવો તો પૈસા ના આલે એટલે બોલા, બરાબર. ખાલી ખોટી ખેતી કરો. લાલાભાઈ કેટલા વાગે દેખો ઉભા રહો દેખો 10:30 થી દીધું 10:30 થાય તો હું ખાઈને આવો રહ્યો. તો હજી ગાધું નહીં તમે? ના નહીં કાલે તમે બેઠા હતા હેડો બેહવા આવ્યા. એટલે આ કિશનભાઈ તો ખાઈને આવ્યા મરચું રોટલો. કિશનભાઈ અમે તો ખાઈને આયા, બધાય ખાઈને આયા. તમે જ ગાધા વગર આવો એમ. તો ચિરાગ મારે ખાવાનું બાકી મને લાગ્યો ઘેર કોઈ ખાવા નહીં આવે. એવું જ લાગે. ના લે તો તમે કીધું હેડો. તો જો જલ્દી ખાઈને આવો રે આપણે ખાઈને બરાબર છો. પાછા આવો કે નહીં આવતા? આવો. કેટલી વારમાં આવશો? 10 મિનિટમાં ખાઈ ને? કમ્પ્લીટ હા તો જો જલ્દી આવજો. આ યાર ઘણા ખાઈ બતાવજો પાછા. ના આ તો બરાબર છે. હા એમ ઘણા દાડે યાર દોસ્તાર ભેગા મળે બેઠા હોય એટલે એને આવવું પડશે પાછું. ના પાછો આવશે એમ તો હા કઈ ગયો 10 મિનિટનો ટાઈમ દીધો હોય. લાલાભાઈ હા બોલો મને યાર દોસ્તારોને ઉડાડવાની મજા આવે. તો ઉડાડીએ થોડી ઘણી. અસલીમ જો હા તો ઉડાડો. મને આપણે પેલા એના બાલ ગજ્જુ નહીં જમતા. યાર કેવો લાગે ને? કાબલા જેવું લાગે યાર. છોટા ભીમ કિશનભાઈ. લાગે મને તો. તમે ખોટું મત લગાડજો. બોલો. પણ તમારા મોઢું આટલે ગુંડી જેવું લાગે. જીગાભાઈ તમારું મોઢું થોડું પેલું સુવર હે. એ રવિભાઈ તમે ખોટું મત લગાડજો, મને તમને વાત કહું. મારા વાળ વિક્રમ ઠાકોર જેવા ખબર છે. ઠાકોર જેવા લાગે. હા, એ તો મને ખબર હે. ચિરાગભાઈ આ તારા ઘરવાળા બોલી યાર મોડા ઉઠે બેઠા ને ભૂખી એવી લાગી ને. બોલી તો મને એસી કરે પાછો પણ ઘણા દાડે ભેળા થયા આપણે બધા દોસ્તારો દેજો. સાચી વાત છે. શું કરો તો પાછા આવો તમે નહીં આવો? આવશો ને એમ તો ખાય કોઈ નહીં આવડે તો આવજો ને કોઈ નહીં એવું કહો આપણે હે ને હું એટલું આવું કેમ કે પેલા વાયદો કરીને આવ્યા એટલે બોલી તો બોલી બીજું કાલ નહીં બેસવા દે. લાલાભાઈ બોલો મને એવું લાગે કે 10 મિનિટથી વધારે થઈ ગયું. વધારથી ને તો હવે કેટલા આવશે? તારે આવે ખબર જ નહીં. આ તો 10 મિનિટનું કઈ ગયા નતન તો આયા નહીં યાર. અને કંટાળા આવે 2 અને 4 ને કેટલા 5 જણા તો 5 જણા થયા. મૂળ તો
તો નહીં, હવે શું કરશો પણ હું તો આપણે કાલ લાવશે જ ગમે. હા કાલ લાવશે ગયો કોણ કોક કીધું લાગે. મને એવું જ લાગે, પણ મને ચારના કોઈ કહેતા નહીં યાર. એ આ થોડો પેલું ડાઉટ તો જાય મગજ. ટેન્શન પેલું પડ્યા છે એટલે ટેન્શન રહેશે બિચારા. લાલાભાઈ બોલો બોલો. મને એવું લાગે કે પેલેથી પેલો છોટા ભીમ આવે મોટા મોટા બારો. શું લાગે તમને? બોલે મને દેખાય બે બે આવી લાગે. હવે ખાઈને વળતા થયા. હવે જેને આબા તો ઉડાવી જોરદાર. થોડી ઉડાડો બે બીઓની. હમણાં લાલ પીલા મોટા કઈ નાખાવ. કિશનભાઈ શું ઉડાવો? બરાબર તમે કહેતા મત. હા, કિશનભાઈ બેઠા છે આપણે. ઉડાડો આમ પહેલો નંબર. જીગાભાઈ તો બોલવા જેવું જ નહીં છે. તમને ખબર છે જીગાભાઈ બોલી એટલે જીગાભાઈ કાપી નાખે વચ્ચે. આપણે તો આવડું ધાર્યું લઈ બેઠા ટેન્શન મતલબ કાકા. કાઢો મજે જ કાપી આપણે નાખો. બોલવું જ નહીં. તમારું કોમે નહીં. કોમ નહીં અમારે કિશનભાઈ બેઠા તાજોથી કોઈનું આબાદ નહીં પત્તું. આથા વગરનું ધાર્યું આવડું. આ તો શું ખબર છે, કોમેડી જમાનામાં એમ કુટી કુટી ભરી હોય ને એ જ કાપી હતી. હા. બાકી તમારા કોમ નહીં. સારું શિવ તમારા શાક બનાવી તો મસ્ત ખાઈને આવ્યા. શું વાત કરો? કેવું ટમાટર? અરે એકલા બટાકા જતા નવરા બટાકા શીખું લાવ્યા હતું એવું હતો. કાપીને આદું હતું ને તમે તો કાપીને થયું પણ વાત જ મત કરો તમે. લાલાભાઈ બોલો બોલો. કાલ તો રવિવારે કેદારનાથ હા જાવ. આયા પેલા આયા. હા આયા કે. આવી આવડે, આવડે, જાઓ. બેહો, બેહો. દીપુભાઈ ખાઈને આવ્યા તમે? બસ ખાઈ શું ખાધું? બટાકાનું શાક. બટાકાનું શાક. શેક ખાધું? શું ખાધું? તમારે શાક મસ્ત હતું. તો મારો શાક એવું બનાવે ચીકુ લાય પેટમાં ગડબડી થઈ જાય. એવું? એટલે ફરી ફરી બેહો રે. હા હવે ખબર પડી. દોઢા ફરી ગયા છે. દોઢા ફરી ગયા. લાલાભાઈ કઈ વરાઈ પોઝિશન ની બેઠો લો મને એવું લાગે તમે આજ કોક ખાઈ જાઓ. ખાય તો જે બટાકાનું શાક ગાધું બીજું ગાધું. હા એટલે જ ચમુંચા ને જાતો રે હવે ખબર પડી. પેટમાં જ દબાવો મને ખબર પડી. ઓય, લાલાભાઈ ટીનો શેકા આપણે દેજો તો એનાથી. એવું છે? એટલે કોઈ ના થાય બેહો લ્યા તો શેઠા જો. ના ના કોક તો દાળમાં કાળું છે. ના ના મને એવું લાગે દાળમાં કાળું ને દાળ જ કાળી. હા. તો દાળની બટાકાનું શાક ગાધું દાળ કઈ રીતે કાળી હોય? તો બટાકા જ કાળા હશે. તો બટાકા કાળા હશે પણ તમારા. ધોઈને ધોઈને બનાવ્યા હતા ને. હા, ધોઈને બનાયા તોય પણ તેલ તો એમ નાખ્યું પેલા ને. મારી કાબો માં બટાકા તમે, હો. નાખ્યું. કાપો મને રોહે બરોબર. હા, હા. મત મારા કાપો. રૂમનું અલા, પહેલું કાપતા ને યાર તો પ્રેમથી વાત કરી. એ હેડો એની વાત મત કરો. આપણે વાત કરજો ને ભાઈ. બોલો, બોલો. મજામાં કે બીજું? આપણે તો તમે હવે મને ઉડાવો, પાંડુ ને ઉડાવો. ત્યારે જઈને આખો દાડી મત ઉડાવો. એવું છે? પાંડુ યાર મસ્ત મળે છે એની વાત. લાલાભાઈ બોલો બોલો. હું શું કહું? હા આપણે બધાની ઉડાઈ હા પણ આ બાજુવાળા બાકી આપણે રહી નહીં. રવિભાઈની એમ લઈ લે ને જે જણા બરાબર દેખાય. જીગાભાઈ હા એટલે બી કોઈ વાતો કરી આપણી બેની. આપણે કાપવાની વાતો ચાલુ તો કોઈ નહીં. આપણે ખબર ને કાપવામાં તો આપણે ખતરનાક આવે. થોડામાંથી જ કાપી દો. હું શું કહું? થોડા ઘણી તાકીદ નાખી દઉં. તમે ચાલુ કરો પછી તમે બેઠો. શું યાર રવિભાઈ તમે યાર કોઈ બોલતા નહીં યાર. બોલી એટલે આ શું આ ચંડા આ મંડા ચંડા મંડા ગાય બેન શું યાર આવો જાત જેવા તમારા બાલ જેવા યાર. આ તમારો જટિયમ બટિયમ અલ્યા એ ભાઈ શાક મત આવી તરહ તું મારા આવું. લાલાભાઈ અમે એવું છે હા કે મારે શું ખબર હું યાર ગરીબ પરિસ્થિતિનો માણસ છું. એટલે મારે યાર ચડ્ડા બડ્ડા પહેરવા જ પડે છે. પેન્ટો ને આ પેન્ટ હતી પેલા. હા હજુ આ પેન્ટ હતી પણ મેં કાપીને ચડ્ડો બનાવ્યો. એટલે આ વિજયભાઈ પૈસા નહીં ખબર પૈસા નહીં. નહીં. આ બાલ પૈસા નહીં. તમારા મને ફેશન આ ફેશન નહીં યાર. તો? પૈસા જ નહીં તો એવી રીતે કપાવ. 50-100 રૂપિયા બાલ ના થઈ જાય. હવે કપાઈને મારે શું કરવાનું? એમ કહો મારી વાત વાપરો. અરે મારે તો ચડ્ડો પહેરાવ બરોબર. હા લાલાભાઈ બોલો બોલો. મને એવું લાગતું હતું તમે મારી વાત નતા કરતા. મને એવું કેમ લાગ્યું એવું? તમે મારી ઉડાવતા હતા. તો તમે મારી તો ઉડાવી બરોબર હે. હા બોલો બોલો. પણ તમે આ સોડિયો જેવી રીત કરી મને આરે શરમ આવી છે. યાર એ તો અલ્યા, આ તો યાર રવિભાઈ આ તો style સ્ટાઇલ છે, યાર તમને શું ખબર પડે યાર. આ તમે ગોમડામાં રહી રહીને ગોમડા જેવા થઈ અમારી ગયા. સિટી માં ખબર પડે સ્ટાઇલ શું કે શું કેવું કિશનભાઈ. આવો એક વખત તમને ખબર પડે. તો? પીઝા ખાધા કોઈ દાડો? એટલે નહીં ખાધા જિંદગીમાં. જોયા નહીં હોય તમે ફોટામાં હોય પીઝા. તમારા કોમ જ નહીં આ જ. વિઝા પેલા આ તો પેલા અમેરિકા જવાના વિઝા નહીં. વિઝા કોઈ એટલે આ તો રામનો તો ખબર જ નહીં પડતી યાર શું યાર. અલા પીઝા યાર ખાવા ના આવી. વિઝ્યાની વાત કરી. આપણો વિઝ્યો હું શું કહું લાલાભાઈ આ બે રાતલો અંતરની ખબર નહીં પડે. અરે નહીં ખબર પડે મને પીઝા મને કહો આ તો બાજરી રોટલો સમજી બેઠા છે. આજે 30 વાળા ચંપલ લઈ લઈને આવ્યા. અલા રવિભાઈ બોલો કે યાર કેમ નહીં બોલતા યાર. લાલાભાઈ બોલું તો પણ હું હારું વિચારું કે હારું કોક મેકાય મને. યાર બાજુ ગટર એ મેકાતું છે તમને યાર એવું લાગે. મને એવું જ લાગે કોઈ ના હોય લે આ ગટર મેં ખાતું છે. નહીંતર મેકાય બરોબર. તો ના કિશનભાઈ ગટર નહીં મેકાતું લાગે હું પાડ્યું છે. મને યાર થોડું થોડું એવું તો લાગે. લાલાભાઈ બોલો બોલો. લાગે કોક પાડે તો છે. ઓય મને લાગે ચાંદનું. મને એવું લાગે કે આરત પાડે. એટલે રવિભાઈ આખરી આવું મત કરો. એક તો મારો ચારની વાત માથું દુખે રહ્યો ને તમે એક તો છો મને લઈ પડ્યા ખોટો. હવે તમે માની શકો કે એટલે તમે માની છો કે તમે જો મને લઈ પડ્યા. તો વળી નહીં પાડે ને. નહીં. હમણાં ખબર પડી જાય લાલાભાઈ દૂધની હા, પાણી
કરો કરો બરો એ તો માથું દુખે રહ્યું ને તમે બરો આઈડિયા લેવા તો બોલો બોલો હમણાં ખબર પડે કોણ બધાના તપાસ્યો કુના કોણ ગરમ ખબર પડી જાય કોણ તપાસો એટલે આરે કોણ પકડી બેઠો હાથ પાડે તમે જ પાડે તમે જ ખબર હું પાજે તો તમે કોણ તમે આરે આ જશી આરે આ ચારની વાત તમે મારું નામ આલો ને આરે આ જશી આરે આ જો પણ પાછા બટાકા ને શાક ખાઈને એટલે ગેસ થઈ તમે ગયો બટાકાને શાક ઓછા ખાવા મારો નાખો મતલબ વાઈ થઈ ગઈ એટલે વધારે લાભ પડે હમણાં. હા? તમે આવજો એમ કરો સુધી ભાઈ થઈ ગયું ઉવે અગ્યા તો નહીં કે અંદર ના ગયા તો. ખાલી માતાના માતાના સાચું બોલો પાછા માની તો એ ચિરાગભાઈ વરાગજી લાલાભાઈ તમે કોઈ હની જોન પર શું મેકાય ઉંડેડો અલા મરી જેવું ગયો મેકાયો ના પણ હાવ કે તેવું રીતે શું ખો લાલાભાઈ મુદે ઈ મકાની દુકુ આન ઉપર જ તો જોઉં એટલે જો આગવા મેલો જો આગતા હો તમે જાજો અગવા જાજો નેકળો એટલી વાત કરી નેકળો એ દીપુભાઈ માની જોન બસ માથું ફાટી જાય એવું મેકાય અલા જેવું મેકાય તમે અગવા જાજો જોજો ને ચિરાગભાઈ જો ગાડી ના આવતી તમે સ્વાગત ઉભા રહો. તમે જ્યાં ત્યાં અંગાત કેવું શાક ખવડાય ના જાજો જલ્દી ચિરાગભાઈ તમે ડબ્બુ લાવજો મને તો સારું ફાસ્ટ આવે ને હવે સહન થાય એમ નહીં તમે ડબ્બુ લઈને આવો એટલી વાત કરો પેલું છે નવીનભાઈ વાડો એમેઝિંગ તમે ખાલી લઈને આવો અને હું બેવું પાણી ભરીને આવજો બા હા ડબલ લઈને લાલાભાઈ બોલો બોલો પેલા માથું જોરદાર દુખે એટલે હારું તું પણ પેલા બે જાતા રહ્યા ઈયોન વાદી યાર માથું કેવું દુખો આવ્યું મારું ખતરનાક દુખે માથું હવે મારે તો સવારે પેલી ગુલાબી ગોળી લેવી પડશે નકર માથું નહીં દુખતું મેકાતું તું એટલે મારે તો ગેજીનો બોમ્બ લગાવી પડશે તારે માથું જ ઉતરશે ગોદરું ઓઢીને ઉડી જાય જીગાભાઈ તમારી જિંદગીમાં આવું પાદળ મેચેલું તમે જિંદગીમાં નહીં આ ચેવું પાદળ પર એટલો ઉંદેડો મરી ગયો પાદળ એટલા ઉંદેડા આ તો ગોલ્ડ જોણ કે ના હોય એવું લાગતું હતું મને એટલે ઓના આગળ તો ગટરે ફેલ પડે એવું પાદે આ તો કિશનભાઈ તમારું શું કેવું હવે હું શું કહું તમને મારે તો પહેલથી માથું દુખે રહ્યું માથું દુખે ને તમારે તો વધારે દુખતું હશે અને આ પાદળ તો એવું હતું આ ભજીયાનો કાળો રંગે ફીકો પડે એવું પાદળ હતું તો યાર એટલે આ હારા દેડકા બોલે છે પેલા ચાર બીકે બોલાવે છે બાબુ ખૂબ પડ્યો હારો અત્યારે રગડાઈ ગયા તારું બટાકો શાક આજ કેડે ના ખાવું હારું ત્યારે હવે આવડી ગયો કે ગયો ડબલું ભરવા ગયો કે બનાવવા ગયો કે શું કરે હારો અત્યારે આવે તમારા તો જો તમે હું માં ઘેર જો તમે પાદો નહીં નાખાતું ને તમે અક્ષર માનથી તમે તો હારું તો જો કિશન જાજો હું આવું ચિંતા મત કરજો હારું સ્વેટર કહી દીધું એમ ફાટે જબ્બર હારું હોય ના છૂટી જાય સારી વાત મને તો ફટાફટ જા દેજો હતા દેડકા બોલી બીરાવી એમ કરી હારા મને તો બીજા દેજો ડબલું છે ઢોળાય છે અરે પેલા કેટલે ગયા હોય હારા હાથ કરીને જાય તો સારું ચીડા ગયા મને તો આ બીજું ખૂબ પેલા સારું પેલા બધુની વાત કરતા વાત સાચી હોય તો સારું હારું પેટે હાલે હારું ખરાબ ખાવામાં આવતું હતું લાલાભાઈ બોલો બોલો પેલા ભાઈ ડબલે જવા ગયા હા આપણે એમ કરીને બીવડાવો શું કેવું તમારું જવું રહ્યું ભાઈ ડરાવા તો અને શું જો હોય પાણી ભરાયેલું છે એટલે દુર્ગા જેવા બોલી એટલે આપણે ડરાવશે એટલે ડબલ સાઉન્ડ થાય એટલે વધારે જ ડરશે એટલે ખાલી આપણે શું કરવાનું હા હા એમ કરશું એટલે આપણે દેખવા તેરા ચીટલામાં આ કેટલા અમે દીપુભાઈ કેટલા ખબર પડે આમ લાલાભાઈ બોલો બોલો તો દીપુભાઈ બેઠા એટલે તમે બે ત્રણ જણા ઓળખી ગયો અને મન ભદોભાઈ બે ઓળખી ગયો એટલે દેખવા આપણે ડાયરેક્ટ શું કરવાનું ખબર સીધું ઉપર જ પડવાનું જેવા ઉપર પડશે એટલે એરા નાહી કે જીગર હે કે નહીં દેખવું તમે બાર ઉભા હોય એટલે દેખો ને અમે ત્રણ અંદર છો તમે ત્રણ પડો અમે નહીં પડતા બરોબર તમે આગળ છો કિશોરભાઈ જલ્દી આવો. અરે મારું નહીં મારું નહીં